આજની ચર્ચા માટે આપેલા સ્ત્રોતોમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક ધર્મશાસ્ત્રીય લખાણના કેટલાક અંશો છે, જેનું શીર્ષક છે ઈશ્વર સ્વયં મહિમાવાન છે. આ લખાણ વાંચતી વખતે સાચું કહું તો મારા મનમાં કેટલાક મોટા સવાલો ઊભા થયા. કેવા સવાલો? જેમ કે જુઓ, જો ઈશ્વર પોતાનામાં જ સંપૂર્ણ અને ખુશ હોય અને એમને ખરેખર કોઈની પણ જરૂર ન હોય, તો પછી તેમણે આખી સૃષ્ટિ બનાવવાની તસ્દી શા માટે લીધી? બરાબર, એકદમ પાયાનો સવાલ છે. અને એથી પણ વધારે ગૂંચવણભર્યો સવાલ એ છે કે આ લખાણ દાવો કરે છે કે ઈશ્વરનો સર્વોચ્ચ મહિમા એક વધસ્તંભ પર જોવા મળ્યો. પણ વધસ્તંભ તો હાર, પીડા અને શરમનું પ્રતીક છે. તો પછી હારમાં મહિમા કઈ રીતે હોઈ શકે? ચાલો આજે આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને આ બંને પ્રશ્નો, ખબર છે, એ આ લખાણના કેન્દ્રમાં છે. અને તેનો જવાબ સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે ઈશ્વરના સ્વભાવ વિશેના એક મૂળભૂત વિચારથી. ઓકે. આ લખાણનો પાયો જ એ છે કે ઈશ્વરનો મહિમા બહારથી નથી આવતો. એ એમનું પોતાનું સહેજ સ્વરૂપ છે. એ કોઈના પર નિર્ભર નથી. બરાબર. તો ચાલો આ પહેલા મુદ્દાને જરા ખોલીએ. સ્ત્રોતમાં લખ્યું છે ઈશ્વરનો મહિમા શાશ્વત, અનંત અને સંપૂર્ણપણે અપરિવર્તનશીલ છે. હા. અને તે યોહન 17.5 નો ઉલ્લેખ કરે છે, જ્યાં કહેવાયું છે કે આ મહિમા તો દુનિયા બન્યા પહેલા પણ હતો. આનો અર્થ તો એ જ થયો ને કે આપણે કે આખી સૃષ્ટિ ઈશ્વરના મહિમામાં કોઈ વધારો કરી જ નથી શકતા. તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. આને સમજવા માટે આપણે સૂરજનું ઉદાહરણ લઈ શકીએ. અચ્છા. સૂરજને કોઈની જરૂર નથી કે તે પ્રકાશે. એનો સ્વભાવ જ પ્રકાશ અને ગરમી આપવાનો છે. ભલે કોઈ ગ્રહ એની આસપાસ ફરે કે ન ફરે, ભલે કોઈ એને જુએ કે ન જુએ. સાચી વાત. ઈશ્વરનો મહિમા પણ કંઈક એવો જ છે. એ એમનું આંતરિક સત્ય છે, જે કોઈના હોવા કે ન હોવાથી બદલાતું નથી. આ લખાણ ઈશ્વરના આ આંતરિક મહિમા અને સૃષ્ટિ દ્વારા એમને મળતા બાહ્ય મહિમા વચ્ચે એક સ્પષ્ટ ભેદ પાડે છે. પણ હું અહીં થોડી ગૂંચવાઈ છું. જો ઈશ્વર પોતાના જ પ્રકાશમાં સંપૂર્ણ હોય, સૂરજની જેમ, તો પછી તેમણે આ ગ્રહો એટલે કે આપણને બનાવ્યા જ શા માટે? જો એમને આપણી પૂજાની કે આપણા અસ્તિત્વની કોઈ જરૂર જ નથી, તો પછી આ બધું શા માટે? આ બે વાતો એકબીજા સાથે બંધબેસતી નથી લાગતી. આ એકદમ તાર્કિક પ્રશ્ન છે. અને સ્ત્રોત એનો જે જવાબ આપે છે એ કદાચ આપણી ધારણા કરતાં બિલકુલ ઊંધો છે. ઓકે. તે કહે છે કે ઈશ્વરે સૃષ્ટિ પોતાના માટે નહીં, પણ સૃષ્ટિના જીવો માટે બનાવી છે. પોતાના માટે નહીં? ના. અને પૂજા પણ ઈશ્વરને ખુશ કરવા માટે નથી, પણ પૂજા કરનાર જીવને આનંદ અને જીવન આપવા માટે છે. આ વિચાર જ આખા લખાણની દિશા બદલી નાખે છે. એક મિનિટ. આ વાત ગળે ઉતરવી થોડી અઘરી છે. પૂજા શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં તો એવો જ વિચાર આવે કે કોઈ મહાન વ્યક્તિને ખુશ કરવા માટે આપણે કંઈક કરી રહ્યા છીએ. બરાબર. પણ ઘણા લોકો એવું પણ કહી શકે કે પોતાની પૂજા કરાવવી એ તો એક પ્રકારનો અહંકાર થયો. સ્ત્રોત આ દલીલનો કોઈ જવાબ આપે છે? હા, અને એનો જવાબ ખૂબ જ ઊંડો છે. સ્ત્રોત મુજબ પૂજા એ ઈશ્વરના અહંકારને સંતોષવા માટે નથી. એના બદલે તે જીવ માટે જીવનના સ્ત્રોત સાથે જોડાવાની ક્રિયા છે. જીવનના સ્ત્રોત સાથે? હા. કલ્પના કરો કે તમારો સ્માર્ટફોન છે. એની પોતાની કોઈ શક્તિ નથી. એને ચાલવા માટે પાવર સોકેટ સાથે જોડાવવું પડે છે, બરાબર ને? હા, બિલકુલ. હવે એ પાવર સોકેટને ફોનની કોઈ જરૂર નથી, પણ ફોનને એની જરૂર છે. એ જ રીતે આ લખાણ દલીલ કરે છે કે જીવોને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જ્યારે તેઓ ઈશ્વર સાથે જોડાય છે, જેને આપણે પૂજા કહીએ છીએ, ત્યારે તેઓ સાચા અર્થમાં જીવંત, આનંદિત અને સંપૂર્ણ બને છે. વાહ, આ તો એકદમ અલગ જ દૃષ્ટિકોણ છે. તો તમે એમ કહો છો કે પૂજા એ જીવના પોતાના આનંદ અને સુખનું સાધન છે, ઈશ્વરની જરૂરિયાત નથી? તો પછી પાપ શું છે? આ લખાણ પાપને કઈ રીતે જુએ છે? આ જ તર્કના આધારે પાપની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે. સ્ત્રોત મુજબ પાપ એટલે ઈશ્વરના નિયમો તોડવા એટલું જ નહીં, પણ એનાથી પણ કંઈક વધારે મૂળભૂત છે. શું છે? પાપ એટલે પાવર સોકેટમાંથી પોતાની જાતને અનપ્લગ કરી દેવી અને પોતાના દમ પર જીવવાનો પ્રયાસ કરવો.
હવે તમે જ વિચારો, જ્યારે કોઈ જીવ જે પોતે અપૂર્ણ છે એ જીવનના મૂળ સ્ત્રોતથી કપાઈ જાય તો એ ઊર્જા ક્યાંથી મેળવશે? તે બીજા જીવો પાસેથી મેળવવાનો પ્રયાસ કરશે. બરાબર, એકદમ બરાબર. તે બીજા પાસેથી જીવન, ખુશી અને મહત્વ છીનવી લેવાનો પ્રયાસ કરશે. અને આ જ શોષણ, હિંસા અને દુઃખનું મૂળ છે. ઓહ, આ લખાણ કહે છે કે જે જીવો પોતાના માટે જીવે છે તેઓ ઈશ્વર પાસેથી જીવન મેળવવાને બદલે પોતાના પાડોશી પાસેથી જીવન છીનવીને જીવવાનો પ્રયાસ કરે છે. આ જ પાપનું મૂળ સ્વરૂપ છે. ઈશ્વરની પૂજા કરવાનો ઇનકાર અને પરિણામે બીજાનું શોષણ. આ તો માનવ વર્તન અને સમાજમાં થતા અન્યાય પર એક ખૂબ જ મૂળભૂત ટિપ્પણી છે. મતલબ, આનો અર્થ તો એ થયો કે જ્યારે આપણે ઈશ્વરથી વિમુખ થઈએ છીએ ત્યારે આપણે અનિવાર્યપણે એકબીજાના દુશ્મન બની જઈએ છીએ. હા, પણ આ વિચાર મને ન્યાયના પ્રશ્ન પર લઈ જાય છે. જે લોકો બીજાનું આટલું બધું શોષણ કરે છે, જેઓ બીજાને કચડી નાખે છે, એમનું શું? શું એમના માટે કોઈ ન્યાય નથી? ચોક્કસ છે. અને અહીં સ્ત્રોત એક એવા ખ્યાલની વાત કરે છે જેને તે અગ્નિની ખાઈ કહે છે. પણ આ ખ્યાલ પણ પરંપરાગત નરકની કલ્પના કરતાં ઘણો અલગ છે. અલગ છે? કઈ રીતે? સ્ત્રોત કહે છે કે આ અનંતકાળ સુધી ચાલતી પીડા નથી. તો પછી તે શું છે? અગ્નિની ખાઈ શબ્દ સાંભળીને તો અનંત યાતનાનો જ વિચાર આવે છે. અહીં લેખક એક રસપ્રદ અને કદાચ ચોંકાવનારો વિચાર રજૂ કરે છે. તે કહે છે કે જે જીવોએ પાપ કર્યું છે તેમને તેમના કર્મોના પ્રમાણમાં સજા ભોગવવી પડશે. કર્મોના પ્રમાણમાં? હા, આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ન્યાયમાં પ્રમાણસરતા છે. જેમ કે સ્ત્રોતમાં ઉદાહરણ છે કે જેણે 100 અબજ લોકોની હત્યા કરી હોય અને જેણે એક વ્યક્તિની હત્યા કરી હોય તે બંનેની સજા એકસરખી ન હોઈ શકે. બરાબર છે, એ તો તાર્કિક છે. હા, આ સજા ભોગવ્યા પછી તે જીવનું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવશે. તેને અસ્તિત્વહીન કરી દેવામાં આવશે. એટલે કે અનંત નરક નહીં, પણ સંપૂર્ણ વિનાશ. આ તો ભયાનક લાગે છે, પણ સ્ત્રોત આને પણ ઈશ્વરના પ્રેમનું સ્વરૂપ કહે છે એ વાત મને સમજાય નહીં. વિનાશ પ્રેમ કઈ રીતે હોઈ શકે? કારણ કે સ્ત્રોતની દલીલ મુજબ જે જીવે ઈશ્વરને નકારી દીધો છે એના માટે ઈશ્વરની હાજરીમાં રહેવું એ જ સૌથી મોટી પીડા છે. અચ્છા, હા, એના માટે પ્રેમ અને પવિત્રતા અસહ્ય છે. આવી સ્થિતિમાં અનંતકાળ સુધી પીડામાં જીવતા રહેવા દેવા કરતાં એના દુઃખનો અને એના અસ્તિત્વનો અંત લાવી દેવો એક પ્રકારની કરુણા છે. તે જીવને તેના પોતાના સ્વભાવથી પેદા થતા અનંત દુઃખમાંથી મુક્તિ આપે છે. આથી આ ન્યાયની પ્રક્રિયાને પણ પ્રેમનું જ એક કાર્ય ગણવામાં આવ્યું છે, ભલે તે આપણને કઠોર લાગે. બરાબર, હું આ તર્ક સમજી રહી છું. ભલે તે સ્વીકારવો અઘરો હોય, પણ આ બધું જ એક મૂળભૂત સમસ્યા પર આવીને અટકે છે. આપણે કહીએ છીએ કે જીવનો આનંદ ઈશ્વર સાથે જોડાવામાં છે, હા, પણ ઈશ્વર તો અદ્રશ્ય, અનંત અને અગમ્ય છે. તો પછી આપણા જેવા મર્યાદિત જીવો એ અનંત ઈશ્વર સાથે સંબંધ કેવી રીતે બાંધી શકે? એમની પૂજા કેવી રીતે કરી શકે? અને આ જ તે જગ્યા છે જ્યાં દ્વિતીય વ્યક્તિ ઈશ્વર એટલે કે પુત્ર ઈસુની ભૂમિકા આવે છે. ઓકે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે કોઈપણ જીવ ઈશ્વરના મૂળ સ્વરૂપને સીધું જોઈ કે સમજી શકતો નથી. તે એટલા વિશાળ અને પવિત્ર છે કે આપણું મન તેને ગ્રહણ કરી શકે નહીં. તેથી સૃષ્ટિ ઈશ્વરને જાણી શકે માટે ઈશ્વરે પોતે જ એક એવું સ્વરૂપ લીધું જે જીવો જોઈ શકે અને સમજી શકે. એટલે કે અનંત ઈશ્વરે પોતાને મર્યાદિત સ્વરૂપમાં પ્રગટ કર્યા? બરાબર. આ લેખાણ સમજાવે છે કે પુત્ર, જે મૂળભૂત રીતે ઈશ્વર જ છે, તેમણે પોતાને ખાલી કર્યા અને એક જીવનું સ્વરૂપ ધારણ કર્યું. જેમ યોહાન 1:14માં કહ્યું છે, વચન દેહધારી થયું અને આપણી વચ્ચે વસ્યું અને આપણે તેનો મહિમા જોયો. પુત્ર એ અદ્રશ્ય ઈશ્વર અને દ્રશ્ય સૃષ્ટિ વચ્ચેનો સેતુ, એક પુલ બન્યા. સૌથી અદ્ભુત વિચાર તો એ છે જે સ્ત્રોતમાં લખ્યો છે, ઈશ્વર પોતે જ ઈશ્વરનું સ્વરૂપ બન્યા. લખાણમાં પ્રકટીકરણ 1:13થી 16માં પુત્રના મહિમાવાન સ્વરૂપનું વર્ણન પણ છે. તેમના વાળ સફેદ ઊન જેવા, આંખો અગ્નિની જ્વાળા જેવી અને ચહેરો સૂર્યની જેમ તેજસ્વી. આ માત્ર કાવ્યાત્મક વર્ણન નથી લાગતું, એનો કોઈ ઊંડો અર્થ છે. ચોક્કસ. આ વર્ણન બતાવે છે કે પુત્ર પોતે જ ઈશ્વરના મહિમાનું જીવંત પ્રકટીકરણ છે. સફેદ વાળ અનંતકાળના જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે. ઓકે. અગ્નિની જ્વાળા જેવી આંખો બતાવે છે કે તે બધું જ પારખી શકે છે.
કશું જ એમનાથી છુપાયેલું નથી. અને સૂર્ય જેવો તેજસ્વી ચહેરો, એ જ ઈશ્વરીય મહિમા છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. પણ હવે તે એક એવા સ્વરૂપમાં છે જેને જીવો જોઈ શકે છે. બરાબર. જેમ હિબ્રુ 1.3માં કહ્યું છે, પુત્ર એ ઈશ્વરના મહિમાનું તેજ અને તેમના સ્વરૂપની મૂર્તિ છે. આ બધું આપણને આપણા મૂળ પ્રશ્ન પર પાછું લાવે છે, જે કદાચ આ ચર્ચાનો સૌથી વિરોધાભાસી મુદ્દો છે. સ્ત્રોત કહે છે કે વધસ્તંભ એ સર્જનહાર દ્વારા જીવોને બતાવવામાં આવેલો સર્વોચ્ચ મહિમા છે. હા, હું હજી પણ આ વાત સાથે સંઘર્ષ કરી રહી છું. આપણે મહિમાને શક્તિ, રાજપાટ અને જીત સાથે જોડીએ છીએ. પણ અહીં તો સ્ત્રોત બિલકુલ ઊંધી વાત કરે છે કે સૌથી મોટી શક્તિ બલિદાન અને મૃત્યુમાં છે. આ તો શક્તિની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. આ કેવી રીતે શક્ય છે? આ ખરેખર એક ક્રાંતિકારી વિચાર છે. સ્ત્રોત યોહાન 12 અને 13નો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈશુ પોતે પોતાના મૃત્યુના સમયને મહિમા પ્રાપ્ત કરવાનો સમય કહે છે. હા, એ જ તો. આ એટલા માટે કારણ કે વધસ્તંભ પર તેમણે પ્રેમનું અંતિમ અને સર્વોચ્ચ પ્રદર્શન કર્યું. તમે વિચારો, જે સર્જનહારને કોઈની જરૂર નથી, જે સંપૂર્ણપણે સ્વપર્યાપ્ત છે, તે પોતાની સૃષ્ટિના હાથોમાં પોતાને સોંપી દેશે. શા માટે? શા માટે? કારણ કે સ્ત્રોત મુજબ ઈશ્વર બળ કે ડરથી નહીં, પણ પ્રેમથી શાસન કરવા માંગતા હતા. તેમણે બતાવ્યું કે સાચી મહાનતા બીજા પર હુકમ ચલાવવામાં નથી, પણ બીજાની સેવા કરવામાં છે. બરાબર. તેમણે બતાવ્યું કે સાચી શક્તિ બીજાને કચડવામાં નથી, પણ બીજા માટે પોતાનું બલિદાન આપવામાં છે. વધસ્તંભ પર સર્જનહાર પોતે પીડિત બન્યા. આનાથી તેમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે શક્તિનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ. નબળાઓને દબાવવા માટે નહીં, પણ તેમને ઊંચકવા માટે. તો વધસ્તંભ એ ઈશ્વરના ચરિત્રનું સૌથી સ્પષ્ટ ચિત્ર છે. તે બતાવે છે કે ઈશ્વર કેવા છે. તેઓ શક્તિશાળી હોવા છતાં નમ્ર છે. હા, તેઓ સર્વોચ્ચ હોવા છતાં સેવક છે. આથી બીજાનું શોષણ કરવાની કે તેમને કચડી નાખવાની ક્રિયા ક્યારેય સ્વીકારી શકાતી નથી, કારણ કે તે ઈશ્વરના પોતાના સ્વભાવની વિરુદ્ધ છે. બિલકુલ. વધસ્તંભ એ બળવાન દ્વારા નબળા પરના અત્યાચારનું નહીં, પણ બળવાન દ્વારા નબળા માટેના પ્રેમનું અને બલિદાનનું અંતિમ પ્રતીક છે. આ જ કારણ છે કે સ્ત્રોત તેને સર્વોચ્ચ મહિમા કહે છે. તે માનવીય શક્તિ અને મહિમાના તમામ ખ્યાલોને ઊંધા પાડી દે છે. તે કહે છે કે સાચો મહિમા લેવામાં નથી, પણ આપવામાં છે. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે આપણે શું તારણ કાઢી શકીએ? આપણે એવા સવાલથી શરૂઆત કરી હતી કે જો ઈશ્વર સંપૂર્ણ હોય તો તેમણે સૃષ્ટિ શા માટે બનાવી? અને જવાબ મળ્યો કે તેમણે પોતાના માટે નહીં, પણ જીવોના આનંદ માટે બનાવી. હા, જે આનંદ એમને ઈશ્વર સાથે જોડાવાથી મળે છે. બરાબર. આપણે એ પણ સમજ્યા કે પાપ એટલે ઈશ્વરથી અલગ થઈને જીવવાનો પ્રયાસ, જે અનિવાર્યપણે શોષણ તરફ દોરી જાય છે. અને ન્યાયનો હેતુ બદલો લેવાનો નથી, પણ દુઃખનો અંત લાવવાનો છે. અને અદ્રશ્ય ઈશ્વરે પુત્ર દ્વારા પોતાને દ્રશ્ય બનાવ્યા, જેથી આપણે તેમને જાણી શકીએ. સાચી વાત. અને અંતે આપણે જોયું કે સાચો મહિમા સત્તા કે બળના પ્રદર્શનમાં નથી, પણ સેવામાં અને બલિદાનમાં રહેલા પ્રેમમાં છે. વધસ્તંભ એ શક્તિની નહીં, પણ પ્રેમના મહિમાની પરાકાષ્ઠા છે. આખી ચર્ચા એ મહિમા, પૂજા, પાપ અને ન્યાય જેવા શબ્દોને એક નવો જ અર્થ આપ્યો છે. હા, તે આપણને આપણા ઘણા પૂર્વગ્રહો પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. તે શક્તિ અને પ્રેમ વચ્ચેના સંબંધને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન છોડી જાય છે. જો આ લખાણ સાચું હોય અને સર્જનહારની પૂજા કરવી કે એની સાથે જોડાવું એ જ કોઈપણ જીવ માટે સૌથી મોટો આનંદ અને સંતોષ હોય, તો પછી કોઈ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં એ આનંદને કેવી રીતે ઓળખી શકે અથવા શોધી શકે? તે માત્ર એક ધર્મશાસ્ત્રીય ખ્યાલ ન રહેતા એક જીવંત અનુભવ કઈ રીતે બની શકે? આ પ્રશ્ન પર વિચાર કરવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.